ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે પરફોર્મન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર, એમાં ટ્રાન્ઝિસ્ટરના 6 પેરામીટર ભણ્યા હતા. ઇનપુટ રેઝિસ્ટન્સ, આઉટપુટ રેઝિસ્ટન્સ, ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ, કરંટ ગેઇન, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન. તે પછી ભણ્યા હતા સેચ્યુરેશન પોઈન્ટ અને કટ ઓફ પોઈન્ટ ભણ્યા હતા. પછી પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર ભણ્યા હતા. અને હવે આ લેક્ચરમાં ભણશું લીડ આઇડેન્ટિફિકેશન ઓફ ટ્રાન્ઝિસ્ટર, એટલે કે ટ્રાન્ઝિસ્ટર લીડ આઇડેન્ટિફિકેશન અને ટેસ્ટિંગ. તો કે લીડ આઇડેન્ટિફિકેશન કરવાની જરૂર શું કરવા પડે છે? તો એ આપણે ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ હોય, આપણને ખબર જ છે, એમિટર, બેઝ અને કલેક્ટર, બરાબર. તો કે હવે આપણે એમ કહીએ છીએ કોમન એમિટર, પણ ટ્રાન્ઝિસ્ટર સામે આપેલું છે, 3 ટર્મિનલ્સ લીડ સરખી છે, તો તમને ખબર કેમ પડે કે આમાં કોમન એમિટર કયો છે? એટલા માટે ટ્રાન્ઝિસ્ટરનું લીડ આઇડેન્ટિફિકેશન કરવાની જરૂર પડે કે કયો ટર્મિનલ કયો છે એમ ચેક કરવા આપને ખબર હોવી જોઈએ. એટલા માટે નોર્મલી 3 ટાઈપના ટ્રાન્ઝિસ્ટર આવે જનરલી, બરાબર. એમાં પહેલો ટાઈપ આપણે જોઈએ ટ્રાન્ઝિસ્ટરનો, તો કે કંઈક આવી ફિગર હોય. પહેલો ટાઈપમાં આ એક લીડ, આ બીજી લીડ અને આ ત્રીજી લીડ, આ છે ટ્રાન્ઝિસ્ટર. જ્યારે આ ટાઈપનો ટ્રાન્ઝિસ્ટર હોય એટલે કે વેન ત્રણેય ટ્રાન્ઝિસ્ટરની લીડ સેમ પ્લેન ઉપર હોય, એક જ પ્લેન ઉપર છે, પણ એની વચ્ચે ડિસ્ટન્સ યુનિક હોય, યુનિકલી સ્પેસ હોય, ત્યારે પેલું ઈ પોઝિશન જોઈ લેવાની કે વચ્ચેનો લીડ છે ને એને બેઝ નામ આપી દેવાનું. સેન્ટ્રલ લીડ હોય એને બેઝ કહી દેવાનું. સેન્ટ્રલ લીડની નજીકનો લીડ છે ને એ એમિટર અને રિમેનિંગ થર્ડ લીડ છે એ કલેક્ટર. એટલે કે આવી રીતે જ્યારે ટ્રાન્ઝિસ્ટર આપેલું હોય BC147, BC546 કે ગમે ત્યારે વચ્ચેનો લીડ છે એ બેઝ, એનો નજીકનો લીડ છે. આ બે વચ્ચે વધારે ડિસ્ટન્સ છે, આ એની નજીકનો લીડ છે. એટલે એની નજીકનો લીડ છે એ એમિટર અને જેનાથી ડિસ્ટન્સ વધારે છે એટલે કે દૂર છે એટલે કે રિમેનિંગ લીડ છે એ કલેક્ટર. આ રીતે પહેલું ટાઈપના ટ્રાન્ઝિસ્ટરનું કરી શકાય આઈડેન્ટિફિકેશન. બીજું ટાઈપનું ટ્રાન્ઝિસ્ટર કંઈક એવું છે, આ ટ્રાન્ઝિસ્ટર સેમ પ્લેન ઉપર અને સેમ ડિસ્ટન્સે છે. લીડ ત્રણેયનું ડિસ્ટન્સ સેમ છે અને પ્લેન સેમ છે. અહીંયા આ બે વચ્ચે ઓછું ડિસ્ટન્સ હતું, અહીંયા વધારે ડિસ્ટન્સ છે, એમ હતું. જ્યારે આમાં શું છે, ત્રણેયમાં સેમ ડિસ્ટન્સ છે, સેમ પ્લેન છે, ત્યારે શું થાય તો કે આ ટ્રાન્ઝિસ્ટર આપેલું છે, ત્યારે શું કરવાનું તો કે વચ્ચેનો લીડ છે એને બેઝ હોય, પછી જે ડોટેડ આપેલો છે ને એને કલેક્ટર કહી દેવાનું અને બાકીનો વૈધો એમિટર કહી દે. સપોઝ અહીંયા ડોટ આપ્યો હોય તો આ કલેક્ટર અને બાકીનો વૈધો એમિટર. એટલે સેમ પ્લેન સેમ સ્પેસર હોય ત્યારે વચ્ચેનો લીડ બેઝ, આ બાજુ ડોટેડ આપેલો હોય કલેક્ટર અને એના સિવાયનો વધે એ એમિટર. આ રીતે ટ્રાન્ઝિસ્ટર આ ડોટ છે, બરાબર. અને ત્રીજો ટાઈપ, જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઇન સર્કલ હોય, સ્પેસ અરાઉન્ડ હોય, કે આમ સર્કલમાં આપેલું હોય ત્યારે એની 3 લીડ આપેલી હોય અને અહીંયા કંઈક જગ્યા હોય, સ્પેસ હોય, અહીંયા ટેગ આપેલું હોય, નામ કે આઈડેન્ટિફાઈ કે BC147 કે BC546 કે ગમે અહીંયા ટેગ કે એનું નામ આપેલું હોય અને અહીં જગ્યા હોય, સ્પેસ. તો આ ટાઈપના સર્ક્યુલરમાં આપેલું હોય ટ્રાન્ઝિસ્ટર, ત્યારે ગોળ ટ્રાન્ઝિસ્ટર હશે, તમે જોયું હશે, બરાબર. ત્યારે એનું નામ આઈડેન્ટિફાઈ કરવું હોય તો કઈ રીતે કરવું તો કે ક્લોકવાઇઝ એને રોટેટ કરો. આ ક્લોકવાઇઝ રોટેશન થયું અને જે પહેલું આવે એ એમિટર, પછી આવે એ બેઝ અને એના પછીનું કલેક્ટર. એટલે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને ક્લોકવાઇઝ રોટેટ કરો, પહેલું આવે એ એમિટર, પછીનું બેઝ અને એના પછીનું કલેક્ટર. આ રીતે જ્યારે સર્ક્યુલરમાં હોય, અહીંયા નામ ટેગ અથવા સ્પેસ હોય, ત્યારે જે લીડ ટ્રાન્ઝિસ્ટર આ સ્પેસ અરાઉન્ડ હોય અને એક લીડનું આઇડેન્ટિફિકેશન છે અહીંયાથી સર્ક્યુલર ક્લોકવાઇઝમાં રોટેટ કરવાનું, એન્ટી ક્લોકવાઇઝ નહીં, આ ક્લોકવાઇઝ થયું. અને જે પહેલું આવી એમિટર, બેઝ અને કલેક્ટર. આ રીતે ટ્રાન્ઝિસ્ટરનું લીડ આઇડેન્ટિફિકેશન થાય. 3 ટાઈપના આ અત્યારે અત્યારે માર્કેટમાં નથી અવેલેબલ, આ બે મેજોરિટી માર્કેટમાં હોય છે.
જો એક ડોટેડ વાળું આપેલું તો જે ડોટેડ હોય એ કલેક્ટર વચ્ચેનું બેઝ અને રિમેનિંગ એમિટર. પછી ઓલું ગોળ આપને ખબર છે કે ગોળ કેપ વાળું હોય તો આ ઈ છે. તો એમાં શું તો કે સામે જે ટેબ છે એને તમારી સામે રાખો અને એને ક્લોકવાઇઝમાં રોટેટ કરો તો કે પહેલું આવે એ એમિટર, વચ્ચેનું બેઝ અને છેલ્લું કલેક્ટર. આ રીતનું ટ્રાન્ઝિસ્ટરનું લીડ આઇડેન્ટિફિકેશન. હવે આવે છે ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટિંગ. તો કે ટ્રાન્ઝિસ્ટરને ટેસ્ટ કરવું એટલે કે ટ્રાન્ઝિસ્ટર લીડ આઇડેન્ટિફિકેશન તો થઈ ગયું, પણ ટ્રાન્ઝિસ્ટર ચેક કરવો કે એ ફોર કન્ડિશન કે ગુડ કન્ડિશનમાં છે કે ડેમેજ થયેલો છે, ચેક તો કરવો પડે વર્ક કરે. તો કે એનું ટેસ્ટિંગ કેવી રીતે થાય? ટેસ્ટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર, ટેસ્ટિંગ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર. તો કે ટ્રાન્ઝિસ્ટરને ચેક કરવું હોય તો કઈ રીતે કરાય? તો કે તમારી સામે ટ્રાન્ઝિસ્ટર તો આપ્યું છે, હવે એ ડેમેજ થઈ ગયેલું છે કે વર્કિંગ છે એ તમને ખબર કેમ પડે? બરાબર. તો કે ટ્રાન્ઝિસ્ટરને એક ઓહમ મીટર, ઓહમ મીટરને તમે મલ્ટીમીટર પણ લઈ શકો. ટ્રાન્ઝિસ્ટર હોય શું? તો કે સપોઝ આ ટ્રાન્ઝિસ્ટર છે, NPN ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર. તો ટ્રાન્ઝિસ્ટરમાં હોય શું આપને ખબર જ છે કે આ NPN ટ્રાન્ઝિસ્ટર હોય તો આ ટાઈપના બે બેક ટુ બેક ડાયોડ કનેક્ટેડ હોય. આને ટ્રાન્ઝિસ્ટર કહેવાય કે આ P ટર્મિનલ ભેગા હોય, આ N અને આ N, એટલે NPN ટ્રાન્ઝિસ્ટર થઈ ગયું. આ NPN, આ હોય બેઝ, આ શું કહેવાય કલેક્ટર અને આ એમિટર. બરોબર, આમ જ હોય ને ટ્રાન્ઝિસ્ટર. બેક ટુ બેક બે ડાયોડ ભેગા થયેલા હોય અને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. આપણે આગળના સ્ટેપમાં ભણી ગયો. આ NPN ટ્રાન્ઝિસ્ટર આવી રીતે બેક ટુ બેક બે ડાયોડ ભેગા થઈ ગયા, આ NPN ટ્રાન્ઝિસ્ટર છે. આને તમારે ટેસ્ટ કરવો, ચેક કરવો છે કે એ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં. તો શું કરવાનું? ઓહમ મીટર લેવાનું. ઓહમ મીટર યા તો મલ્ટીમીટર, કોઈ પણ રેઝિસ્ટન્સ માપી શકે એવું મીટર, એટલે એને કહેવાય ઓહમ મીટર. એમાં મલ્ટીમીટર પણ આવી ગયું. તો કે આ મલ્ટીમીટર છે, મલ્ટીમીટરના બે ટર્મિનલ હોય. ઓહમ મીટરમાં ઉપર મીટર આપેલું હોય, બરોબર, આ મીટર છે અને એના બે ટર્મિનલ હોય. એક ટર્મિનલ પોઝિટિવ ટર્મિનલ હોય. સપોઝ આ પોઝિટિવ ટર્મિનલ છે, બરોબર, મલ્ટીમીટરનો આ પોઝિટિવ ટર્મિનલ, આ પોઝિટિવ ટર્મિનલ અહીંયા ટ્રાન્ઝિસ્ટર આપેલો છે. આ છે NPN ટ્રાન્ઝિસ્ટર, એનો આ બેઝ, આ કલેક્ટર, આ એમિટર ને આ NPN, આ ટ્રાન્ઝિસ્ટર થયું. હવે તમારે આ ટ્રાન્ઝિસ્ટરને ચેક કરવો છે તો કે એનો પોઝિટિવ ટર્મિનલ P સાથે કનેક્ટ કરો, બરોબર, અને રેડ લાઇન હોય પોઝિટિવ ટર્મિનલ, અને નેગેટિવ ટર્મિનલ છે એ N સાથે એટલે એમિટર સાથે કનેક્ટ કરો. આ બેઝ છે, આ એમિટર છે. હવે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને બે રીતે ચેક કરી શકાય. પહેલું કે એમિટર બેઝ જંક્શન શેમાં હોય? હંમેશા ફોરવર્ડ બાયસમાં હોય. એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં હોય તો એનો રેઝિસ્ટન્સ કેવો આવે? EB જંક્શન ઇન ફોરવર્ડ બાયસ. તો એનો રેઝિસ્ટન્સ કેવો હોય? આ એમિટર બેઝ જંક્શન ચેક કર્યું તો કે એનો રેઝિસ્ટન્સ લો હોય. કેટલો હોય? નિયર અબાઉટ 100 ઓહમ ટુ 1 કિલો ઓહમ. ફોરવર્ડ બાયસમાં રેઝિસ્ટન્સ લો હોય ને, રિવર્સ બાયસમાં રેઝિસ્ટન્સ આવ્યું. એટલે તો આ ટ્રાન્ઝિસ્ટરનો રેઝિસ્ટન્સ 100 ઓહમથી 1 કિલો ઓહમ અહીંયા બતાવે, એની વચ્ચે ઓહમ મીટર યા તો મલ્ટીમીટરમાં, તો આ ટ્રાન્ઝિસ્ટર ગુડ છે. નહીંતર એનો રેઝિસ્ટન્સ ના બતાવે તો એ ટ્રાન્ઝિસ્ટર ફેલ છે યા તો ડેમેજ થયેલું છે. આ એક રીતે. હવે બીજી રીતે ટ્રાન્ઝિસ્ટરને ચેક કરવું હોય તો કે ઓહમ મીટર છે, એક લીડ ચેક થઈ, કલેક્ટર એક ખોટો હોઈ શકે. આ ઓહમ મીટર છે, એના બે ટર્મિનલ, એક નેગેટિવ એક પોઝિટિવ. આ NPN ટાઈપનું ટ્રાન્ઝિસ્ટર છે. તો કે પોઝિટિવ ટર્મિનલને તો બેઝ સાથે જ કનેક્ટ કરેલો રાખો, આ બેઝ, આ કલેક્ટર, આ એમિટર, અને નેગેટિવ ટર્મિનલને કલેક્ટર સાથે કનેક્ટ કરો.
પોઝિટિવ ટર્મિનલને બેઝ સાથે કનેક્ટ કર્યો અને નેગેટિવ ટર્મિનલને કલેક્ટર સાથે કનેક્ટ કર્યો. આ ઓહમ મીટર છે. ત્યારે વેરી હાઈ રેઝિસ્ટન્સ બતાવશે. શું કામ? કલેક્ટર બેઝ જંક્શન શેમાં હોય? રિવર્સ બાયસ. આપણે ભણી જ છીએ કે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને વાપરો તો કે કલેક્ટર બેઝ જંક્શન ઇન રિવર્સ બાયસ રીડિંગ ઇન ઓહમ મીટર ઇઝ નિયર અબાઉટ 100 કિલો ઓહમ. આ રિવર્સ બાયસમાં હોય તેથી એનું રિઝલ્ટ કેટલો આવશે? 100 કિલો ઓહમ ઓર વધારે હાયર. રેઝિસ્ટર કેવો બતાવશે? હાયર. તો જો આવો રેઝિસ્ટર બતાવે તો ટ્રાન્ઝિસ્ટર ઇઝ ગુડ. અધરવાઇઝ ટ્રાન્ઝિસ્ટર વિલ is so small resistance or very low resistance તો ટ્રાન્ઝિસ્ટર ઇઝ ફોલ્ટી. બરોબર. આ રીતે ટ્રાન્ઝિસ્ટરને ટેસ્ટ કરી શકાય કે ટ્રાન્ઝિસ્ટરનો રેઝિસ્ટર વેરી હાઈ બતાવે તો એ ટ્રાન્ઝિસ્ટર ગુડ છે અને ટ્રાન્ઝિસ્ટરનો રેઝિસ્ટર ફોલ્ટી બતાવે તો ટ્રાન્ઝિસ્ટર બેડ છે. પહેલાં ટ્રાન્ઝિસ્ટરનું લીડ આઈડેન્ટિફિકેશન કરશો અને પછી એનું કનેક્શન એટલે આ રીતે થયું ટ્રાન્ઝિસ્ટરનું ટેસ્ટ. એટલે કે આ ટેસ્ટિંગમાં આપણે જોયું કે જો હું કોઈ રિવર્સ બાયસમાં કનેક્ટ કરો એટલે કે કલેક્ટરને નેગેટિવ સાથે અને બેઝને પોઝિટિવ સાથે કલેક્ટર હોય તો એ રિવર્સ બાયસમાં થયું અને એનો રેઝિસ્ટન્સ 100 કિલો ઓહમ ટુ એટલે કે વધારે મળે. અને જો એ મળે તો એ ગુડ કન્ડિશનમાં અને લો રેઝિસ્ટન્સ મળે તો એ કેમાં હોય? ફોલ્ટી અથવા બેડ કન્ડિશનમાં. હવે જોશે ફેથફુલ એમ્પ્લિફિકેશન. તો હવે અહીંથી બાયસિંગ ચાલુ થાય છે. અનધર types of process is called as a faithful amplification. અહીંથી બાયસિંગ સાચું ચાલુ થાય છે. faithful amplification. કેને કહેવાય? પહેલા ફેથફુલ એમ્પ્લિફિકેશન એ જોઈ લઈએ પછી આપણે ડેફિનેશન. તો કે કોઈ બીજો આ કન્સેપ્ટ અહીંથી મેઇન ટ્રાન્ઝિસ્ટરની એમ્પ્લિફિકેશનનો કન્સેપ્ટ ચાલુ થાય છે. જ્યારે એમ્પ્લિફિકેશન પ્રોસેસ થાય છે ત્યારે વિધાઉટ ડિસ્ટોર્શન મતલબ નોઇઝ, વધારાનું સિગ્નલ, ડિસ્ટોર્શન વિધાઉટ ડિસ્ટોર્શન એટલે ડિસ્ટોર્શન ફ્રી આઉટપુટ સિગ્નલ જનરેટ થાય. પણ કેવું? કે પરફેક્ટ પ્રપોઝનલ ટુ ઇનપુટ સિગ્નલ વિથ એમ્પ્લિફિકેશન. ડિસ્ટોર્શન વગરનું જ્યારે આપણે એમ્પ્લિફિકેશન પ્રોસેસ કરીએ ત્યારે પ્રોડ્યુસ ધ ડિસ્ટોર્શન ફ્રી આઉટપુટ સિગ્નલ. ફેથફુલ એમ્પ્લિફિકેશન કેને કહેવાય? તો કે પ્રોડ્યુસ, એના રિગાર્ડિંગ ડેફિનેશન, પ્રોડ્યુસ ધ ડિસ્ટોર્શન ફ્રી એટલે કે વિધાઉટ ડિસ્ટોર્શન મતલબ નોઇઝ, વધારાનું સિગ્નલ જે આપને અનવોન્ટેડ સિગ્નલ જોતું નથી, વધારાનું એડ થઈ જાય. ડિસ્ટોર્શન ફ્રી આઉટપુટ. ડિસ્ટોર્શન કેને કહેવાય? યાદ રાખજો કે વધારાનો નોઇઝ ત્યારે અનવોન્ટેડ સિગ્નલ જે આપને જરૂર નથી આઉટપુટમાં એટલે એમ્પ્લિફિકેશન આઉટપુટ સિગ્નલ પ્રોડ્યુસ ધ ડિસ્ટોર્શન ફ્રી આઉટપુટ સિગ્નલ વિથ એમ્પ્લિફિકેશન એટલે કે આઉટપુટ સિગ્નલ ઇઝ ધ perfect proportional to the input signal with amplification. The output signal is in perfect proportional to the input signal with amplification. આને કહેવાય ફેથફુલ એમ્પ્લિફિકેશન. કે ડિસ્ટોર્શન વગરનું આઉટપુટ સિગ્નલ એટલે કે આઉટપુટ સિગ્નલ ઇઝ પરફેક્ટ પ્રપોર્શનલ ટુ ધ input signal is called as a with amplification is called as a faithful amplification. Definition આપવી હોય faithful amplification ની તો કે the process of rising strength of weak signal. amplification મતલબ શું? faithful amplification ની definition આપ. amplification એટલે શું? કે weak signal હોય એની strength વધારી છે તો કે any change without any change, the process of rising the strength of weak signal without any change in its general shape.
એના મેઇન શેપ અથવા ઇનપુટ સિગ્નલમાં ચેન્જ વગર એટલે કે ડિસ્ટોર્શન ફ્રી જે આઉટપુટ મળે એને કહેવાય ફેથફુલ એમ્પ્લિફિકેશન. આપણે આ પણ ડેફિનેશન ચાલે કે જે વિધાઉટ ડિસ્ટોર્શન પરફેક્ટ proper definition, the process of rising the strength, the process of rising strength, વીક સિગ્નલ હોય એને મજબૂત બનાવવાનું તો જ એને એમ્પ્લિફિકેશન કહેવાય ને. જ્યારે આપણે નાનો વોઇસ હોય એને વધારે કરીને મોકલી તો એને એમ્પ્લિફિકેશન કર્યું કહેવાય ને. Strength of a weak signal without any change. એક કાંઈ એમાં ચેન્જ ન થવું જોઈએ એટલે કે જે ઓલા વધારાના અવાજ કે ડિસ્ટોર્શન આવવું જોઈએ વિધાઉટ એની ચેન્જ ઇન ઇટ્સ જનરલ શેપ. જે એનો મેન શેપ હતો એમાંથી કાંઈ ચેન્જ આવવું જોઈએ, મેન વોઇસ હતો એમાં વચ્ચે ડિસ્ટોર્શન આવવું જોઈએ નહીં. ઇઝ નો વન એઝ ફેથફુલ એટલે કે આપણે જેવું જોઈએ છે એવું ફેથફુલ એમ્પ્લિફિકેશન. પડી ખબર કે ધ પ્રોસેસ ઓફ રાઇઝિંગ ધ સ્ટ્રેન્થ ઓફ વીક સિગ્નલ વિધાઉટ એની ચેન્જ ઇન ઇટ્સ જનરલ શેપ ઇઝ નો વન એઝ અ ફેથફુલ એમ્પ્લિફિકેશન. બરોબર. હવે આ ફેથફુલ એમ્પ્લિફિકેશન કરવા માટે શું જોઈએ, કઈ રીતે મળે? એટલે કે અહીંથી ચાલુ થયું બાયસિંગ, ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ હવે ચાલુ થાય છે કે આ ફેથફુલ એમ્પ્લિફિકેશન. જો તમારામાં ડિસ્ટોર્શન આવે છે, સિગ્નલ નથી આવતું, કટિંગ થઈને આવે છે તો એને કઈ રીતે કરશો? તો કે આપને ખબર છે કે ટ્રાન્ઝિસ્ટર ઇઝ શોન વર્ક પ્રોપરલી ઇટ્સ ઇનપુટ સર્કિટ્સ બેઝ એમિટર છે. અહીંથી ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ ચાલુ થાય છે. ફેથફુલ એમ્પ્લિફિકેશનમાં જ આવે જે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ છે. ફેથફુલ એમ્પ્લિફિકેશન 5 માર્કમાં પૂછાય તો ભેગું આ પણ આવે કે 3 પોઈન્ટ જે આવે. અને ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ પૂછાય તો પણ આ લખી શકો ટ્રાન્ઝિસ્ટર બાયસિંગની ડેફિનેશન. પછી કયા ટાઈપના બાયસિંગ એ આગળ આવશે. તો કે જ્યારે આપને ખબર જ છે કે ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લિફિકેશન તરીકે વર્ક કરાવીએ ત્યારે ઇનપુટ સિગ્નલ એટલે કે એમીટર એમ્પ્લિફિકેશન તરીકે વર્ક કરાવીએ ત્યારે એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ અને કલેક્ટર ફોરવર્ડ બાયસ અને એટલે કે ઇનપુટ સર્કિટ જે છે ફોરવર્ડ બાયસ અને કલેક્ટર બેઝ જંક્શન એટલે કે આઉટપુટ સર્કિટ્સ છે એ શેમાં હોય છે? રિવર્સ બાયસમાં હોય છે. આટલું આપને ખબર છે એટ ઓલ ટાઈમ. પણ એના માટે કંઈક નીચેની 3 કન્ડિશન છે. પહેલી કન્ડિશન આ જે ફેથફુલ એમ્પ્લિફિકેશન પ્રોપર ઝીરો સિગ્નલ એટલે કે ઇનપુટ આપતા નથી. ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ આપણે પ્રોપર ઝીરો સિગ્નલ આગળ ભણ્યા છીએ. પહેલું પોઈન્ટ પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ. ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ માટે યા તો ફેથફુલ એમ્પ્લિફિકેશન માટે આ 3 વસ્તુ જરૂરી છે. પહેલું. બીજો પોઈન્ટ કે આ ગુડ એમ્પ્લિફિકેશન સિગ્નલ માટે આ 3 વસ્તુ જરૂરી. બીજો છે મિનિમમ. શું કામ મિનિમમ જોઈએ પછી અમને સમજાવું. મિનિમમ પ્રોપર બેઝ એમીટર વોલ્ટેજ ડાયરેક્ટ લખું છું VBE એટ એની instant of signal processing. મિનિમમ પ્રોપર બેઝ એમીટર એટલે ઇનપુટ વોલ્ટેજ થયા ને બેઝ એમીટર વોલ્ટેજ એટ એની instant of signal processing. થર્ડ પોઈન્ટ મિનિમમ પ્રોપર કલેક્ટર એમીટર એટલે કે આઉટપુટ વોલ્ટેજ કલેક્ટર એમીટર એટ એની instant of signal processing. આ 3 પોઈન્ટ પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કનેર, મિનિમમ પ્રોપર VBE એટલે કે બેઝ એમીટર વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ, મિનિમમ પ્રોપર કલેક્ટર એમીટર એટલે કે આઉટપુટ વોલ્ટેજ એટ એની instant સિગ્નલ પ્રોસેસિંગ કરો ત્યારે. હવે
આ 3 કન્ડિશન જોઈ ક્યારે fulfillment of these condition transistor work over in active region and output characteristic between saturation to cut off region એટલે કે એક્ટિવ રિજનમાં વર્ક કરવા માટે કટ ઓફ થી સેચ્યુરેશન વચ્ચેના રિજનમાં વર્ક કરવા માટે આ 3 કન્ડિશન જોઈએ. હવે આ ડિટેલમાં સમજાવી. પહેલી કન્ડિશન પ્રોપર ઝીરો કલેક્ટર કરંટ. કલેક્ટર કરંટમાં 2 કરંટ આવે IC ઇક્વલ ટુ I કેપિટલ C ઇન પ્લસ IC એટલે કે DC કરંટ અને આ AC કરંટ, બરાબર, સ્મોલ IC AC કરંટ, આ DC કરંટ. હવે એક સર્કિટ જોઈએ. કન્સિડર એન NPN ટ્રાન્ઝિસ્ટર. NPN ટ્રાન્ઝિસ્ટર, આ NPN ટ્રાન્ઝિસ્ટર થયું. તો NPN ટ્રાન્ઝિસ્ટર સર્કિટ, બરાબર, સર્કિટમાં કનેક્ટ કરું છું RC લોડ, RC લોડ, VCC બેટરી, કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં ઓલવેઝ હોય, આ VCC બેટરી, અને અહીંયા કંઈક ઇનપુટ સિગ્નલ આપું છું અને અહીંયા આઉટપુટ શું મળે છે એ આપણે જોઈએ. ઇનપુટ સિગ્નલ મેં આપ્યું છે આવું, બરાબર. આ થયું મારું ઇનપુટ સિગ્નલ. અહીંયા RL, અહીંયા NPN ટ્રાન્ઝિસ્ટર છે. હવે આઉટપુટ શું મળશે એ મારે જોવાનું છે. NPN ટ્રાન્ઝિસ્ટર સર્કિટ. હવે પોઝિટિવ સાયકલ દરમિયાન શું થશે? ડ્યુરિંગ ધ પોઝિટિવ હાફ સાયકલ, આ પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન બેઝ પોઝિટિવ એટલે ફોરવર્ડ બાયસમાં થઈ જાય. ડ્યુરિંગ ધ પોઝિટિવ હાફ સાયકલ સિગ્નલ બેઝ એમિટર જંક્શન કેમાં થઈ જશે? કેમ કે આ પોઝિટિવ છે એટલે ફોરવર્ડ બાયસમાં થઈ જશે. હા, તો કે બેઝ એમિટર જંક્શન વિલ બી ફોરવર્ડ બાયસ. ધીસ કારણ આ કારણે અહીંયા કંઈક કલેક્ટર કરંટ મળતો હશે IC RC, બરોબર, એ આપણે ખબર જ છે. તો બેઝ કરંટ એજ આના કારણે ધીસ વિલ કોઝ, આના કારણે કંઈક બેઝ કરંટ ફોરવર્ડ બાયસમાં થઈ ગયું એટલે કરંટ મળશે. બેઝ કરંટ કોઝ ધ બેઝ કરંટ એન્ડ એનું એમ્પ્લિફિકેશન થઈને કલેક્ટર કરંટ મળશે કે મચ લાર્જર કલેક્ટર કરંટ ટુ ફ્લો, એટલે કે પોઝિટિવ સાયકલ તો એમને મળશે, બરાબર, એમ્પ્લિફિકેશન થઈને આવે ને. પરંતુ સિગ્નલ એમ્પ્લિફિકેશન ઇન કલેક્ટર સાઇડ પ્રોપર મળશે. પરંતુ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય કે નેગેટિવ સિગ્નલ આવે. તો નેગેટિવ સિગ્નલ આવે તો બેઝ નેગેટિવ અને એમિટર પોઝિટિવ, તો શું થઈ જાય? કેવું થઈ જાય? રિવર્સ બાયસમાં થઈ જાય અને કરંટ ફ્લો ન થાય. આ કેવું જો એક્ટિવ રિઝનમાં રાખવા માટે એ હંમેશા ફોરવર્ડ બાયસમાં હોવું જોઈએ. એટલે કંઈ કરંટ ફ્લો ડ્યુરિંગ ધ નેગેટિવ હાફ સાયકલ કરંટ ફ્લો થશે નહીં. કરંટ ફ્લો નહીં થાય તો આઉટપુટ and the current flow in the circuit, no current flow in the circuit, the amplification of output signal during the negative cycle નહીં મળે, વળી પોઝિટિવ સાયકલ દરમિયાન પાછું મળશે. એટલે કે આ નેગેટિવ સાયકલ દરમિયાન આઉટપુટ કેવું મળ્યું? 0. એટલે કે એમ્પ્લિફિકેશન આઉટપુટ ઓનલી ઇન પોઝિટિવ સાયકલ, નોટ ઇન નેગેટિવ સાયકલ. તો આને કહેવાય અનફેથફુલ એમ્પ્લિફિકેશન. આપણે જોઈએ છે આખા સિગ્નલનું એમ્પ્લિફિકેશન થઈને આઉટપુટ સાઈડ આવવું જોઈએ, પણ નેગેટિવ નથી આવતું. શું કામ? અહીંયા નેગેટિવ દરમિયાન બેઝ એમિટર જંક્શન રિવર્સ બાયસમાં થઈ જાય છે એટલે અહીંયા આઉટપુટ મળતું નથી. એટલે આનું નામ આપ્યું અનફેથફુલ એમ્પ્લિફિકેશન. ખબર પડી શું કામ ના આવ્યું એમ? આ VCC બેટરી છે. શું થયું? ફરીથી સમજાવી દઉં કે ડ્યુરિંગ પોઝિટિવ હાફ સાયકલ બેઝ એમિટર જંક્શન ફોરવર્ડ બાયસમાં થઈ જશે એટલે કાંઈક બેઝ કરંટ મળશે. બેઝ કરંટનું એમ્પ્લિફિકેશન થઈને પ્રોપર કલેક્ટર કરંટ મળશે એટલે કે આઉટપુટ મળશે. પરંતુ ડ્યુરિંગ નેગેટિવ હાફ સાયકલ બેઝ રિવર્સ બાયસમાં થઈ જશે. રિવર્સ બાયસમાં થઈ જશે એટલે IB મળશે નહીં. રિવર્સ બાયસમાં રેઝિસ્ટન્સ વધારે હોય કરંટ ઓછો તો લો મળે પણ એ નીકળી કરે. એટલે IB નહીં મળે તો IC મળશે નહીં. એટલે કે ડ્યુરિંગ નેગેટિવ સાયકલ સિગ્નલ કટ થઈ જશે અને પાછું પોઝિટિવ સાયકલમાં મળશે. એટલે કે ડ્યુરિંગ ખાલી પોઝિટિવ સાયકલ દરમિયાન જ આઉટપુટ મળશે. નેગેટિવમાં આપણે જોઈ છે એવું સિગ્નલ નહીં મળે. આથી આનું નામ ફેથફુલ નથી થયું, એટલે કે અનફેથફુલ એમ્પ્લિફિકેશન. હવે આપણે શું કરશે કે આની સાથે એક બેટરીનો સોર્સ કનેક્ટ કરશે. Now we introduce the battery source VBB in base circuit. આપણે જોઈએ ફિગરમાં
વીબીબી કનેક્ટ કરશે બે સર્કિટ્સ. અહીંયા બેટરી કનેક્ટ કરવાની છે. આ વીસીસી, આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર, બરોબર. આ એનો બેઝ, આ એનો કલેક્ટર અને આ એમીટર. અહીંયા ઇનપુટ સિગ્નલ આપણે આપ્યું. આ આરએલ છે. હવે આઉટપુટમાં શું મળશે એ આપણે એમ્પ્લિફિકેશન થઈને એ જોવાનું છે. હવે આપણે શું કર્યું? બેટરી કનેક્ટ કરી તો શું થશે? બેટરી કનેક્ટ કરશે એટલે શું થાય? હવે ફેથફુલ એમ્પ્લિફિકેશનમાં તે વીબીબી એમીટર બેઝ જંક્શન does a forward biasing during negative cycle of the input signal, so the output of negative signal does not cut the, એટલે કે કેવી રીતે થાય? ડ્યુરિંગ ધ પોઝિટિવ સાયકલ, આ વીબીબી છે. પોઝિટિવ સાયકલ દરમિયાન તો સેમ એસ ઉપર થતું હતું એમ જ થશે કે ડ્યુરિંગ ધ પોઝિટિવ સાયકલ પીક ને તો કે જેમ મળતું હતું એમ મળશે જ, પરંતુ ડ્યુરિંગ ધ નેગેટિવ હાફ સાયકલ અહીંયા બેટરીનો કેવો ટર્મિનલ છે? પોઝિટિવ ટર્મિનલ છે, એટલે કે બેઝ ફોરવર્ડ બાયસમાં થઈ જશે. તેથી જે રીતે પોઝિટિવ સાયકલ દરમિયાન મળતું હતું એ જ રીતે નેગેટિવ સાયકલ દરમિયાન પણ આઉટપુટ મળશે, બરાબર. આ રીતે આનો પ્રોપર પીક નેગેટિવ અને પોઝિટિવ બે સાયકલ દરમિયાન મળશે. જ્યારે નો સિગ્નલ એપ્લાય ઇન ડીસી કરંટ આઈસી વિલ ફ્લો ઇન કરેક્ટર, સિગ્નલ આપશો નહીં ત્યારે પણ આઈસી વિલ ફ્લો ઇન કરેક્ટર સર્કિટ ડ્યુ ટુ ધ વીબીબી. ધીસ ઇઝ અ નોન એઝ ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ. આપણે ટોપિક આપ્યું હતું પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ, કે જ્યારે ઇનપુટ સિગ્નલ નહીં આપો ત્યારે પણ વીબીબીના કારણે કાંઈક આઈસી આઉટપુટ મળશે, બરાબર. વીબીબીના કારણે તો એને કહેવાય ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ. ધેરફોર ડ્યુરિંગ નેગેટિવ હાફ સાયકલ ઓફ કરંટ વિલ બી ફ્લો ઇન ધ સર્કિટ. કેના કારણે? વીબીબી કારણે. ઇન ધીસ વે ધીસ ગેટ ઇઝ અ ફેથફુલ એમ્પ્લીફાયર અપ. અને એ કેવું હોવું જોઈએ? ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ ઇઝ મચ ગ્રેટર કમ્પેરિઝન ટુ જ્યારે સિગ્નલ આપો ને મેક્સિમમ એક કન્ડિશન છે કે ઝીરો સિગ્નલ કેને કહેવાય ખબર પડી કે ના સિગ્નલ ન આપો ત્યારે આઉટપુટ મળે એને કહેવાય ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ મેક્સિમમ. આ જે છે ને આ મેક્સિમમ કલેક્ટર કરંટ ડ્યુ ટુ સિગ્નલ. શું કામ? તમને ખબર પડી ગઈ છે કે આ બેટરીનું કાંઈક સિગ્નલ આપો એટલે એ કટ થઈ જશે. ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ વધારે હોય કેના કરતાં? જ્યારે સિગ્નલ આપો ત્યારે કલેક્ટર કરંટ હોય એના કરતાં, બરાબર. આ હતી પહેલી કન્ડિશન, પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ. હવે બીજી કન્ડિશન, મિનિમમ પ્રોપર બેઝ એમીટર વોલ્ટેજ, બરાબર. મિનિમમ પ્રોપર બેઝ એમીટર વોલ્ટેજ એટલે કે બેઝ એમીટર મતલબ ઇનપુટ વોલ્ટેજથી, અને બેઝ એમીટર જંક્શન ઇનપુટ કન્ડિશનમાં હોય એટલે કે ઇનપુટ વોલ્ટેજ છે ને એ મિનિમમ હોવા જોઈએ. કેના માટે? તો કે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ, કે જ્યારે આ ખબર પડી ગઈ ને કે એટલીસ્ટ મિનિમમ વેલ્યુ ઓફ ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ શુડ બી એટલીસ્ટ ઇક્વલ ટુ મેક્સિમમ collector current due to the signal alone. હવે આવ્યું મિનિમમ પ્રોપર બેઝ એમીટર વોલ્ટેજ. બીજું
હવે બીજું આવ્યું પ્રોપર મિનિમમ VBE બેઝ એમિટર વોલ્ટેજ. બરાબર, આ જોવું હોય તો પ્રોપર મિનિમમ VBE તો કે ફેથફુલ એમ્પ્લિફિકેશન માટે VBE વિલ બી આપણે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક આવી જોઈતી ટ્રાન્ઝિસ્ટરની કંઈ IB વર્સિસ VBE. બરાબર, VBE ઇન વોલ્ટ. તો કે આ ફેથફુલ એમ્પ્લિફિકેશન કરવા માટે આ VBની આવું ઇનપુટ કેરેક્ટરિસ્ટિક અહીંયા કંઈક વેલ્યુ હતી. સપોઝ જર્મેનિયમ માટે 0.5 વોલ્ટ પ્રોપર મિનિમમ VBE અને સિલિકોન માટે 0.7 વોલ્ટ ફોર અ VBE. આ ઇનપુટ કેરેક્ટરિસ્ટિક છે. બરાબર, આવી હતી કંઈક આપણી. તો કે શું કહે તો કે ઇટ્સ ઇન ફેથફુલ એમ્પ્લિફિકેશન માટે આ સિલિકોનની વેલ્યુ છે ઇઝ નોટ ફોલ બિલો 0.5 વોલ્ટ ફોર જર્મેનિયમ. જર્મેનિયમ માટે એનાથી નો થવું જોઈએ છું કેના કરતાં કે 0.5 વોલ્ટ માટે અને 0.7 વોલ્ટ ફોર સિલિકોન ટ્રાન્ઝિસ્ટર એટ એની ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ. એની ઇન્સ્ટન્ટ ઓફ સિગ્નલ પ્રોસેસિંગ. આ પ્રોપર મિનિમમ VBE કે 0.5 કરતાં વધી જાય તો શું થાય તો કે વધારે ઇનપુટ વોલ્ટેજ કટિંગ થાય, એના પછી જ ઇનપુટ થવાનું ટ્રાન્ઝિસ્ટર ઓન થવાનું ચાલુ કરે એટલે વધવું જોઈએ 0.5 અને 0.7. ધ બેઝ કરંટ વેરી સ્મોલ અન્ટિલ ધ ઇનપુટ વોલ્ટેજ AC સિગ્નલ હેઝ સ્મોલ લેવલ એટલે કે લેસ ધેન 0.1 વોલ્ટ કરતા હોય ત્યારે એક કઈ કલેક્ટર કરંટ મળશે નહીં. એટલે કે જ્યારે સ્મોલ અન્ટિલ ધ ઇનપુટ વોલ્ટેજ ઓવરકમ ધ પોટેન્શિયલ બેરિયર એટ ધ એમિટર બેઝ જંક્શન. એ પોટેન્શિયલ બેરિયર હોય ને એને ક્રોસ નહીં કરતું. વેલ્યુ ઓફ ધ પોટેન્શિયલ બેરિયર 0.5 વોલ્ટ. પોટેન્શિયલ બેરિયર આપણે આગળ ભણી ગયા આગળના સેમમાં કે એમિટર બેઝ જંક્શન PN જંક્શનની વચ્ચેનું બેરિયર હોય 0.5 જર્મેનિયમ માટે અને 0.7 ફોર સિલિકોન. જ્યારે એના કરતાં વધારે વોલ્ટેજ તમે આવશો ને ત્યારે શું કરશે ત્યારે બેઝ કરંટ કંઈક ફ્લો થશે, બેઝ કરંટ મળશે અને એને કારણે બેઝ કરંટ મળે તો પાછળ શું મળે કલેક્ટર કરંટ મળે એટલે બેઝ કરંટ મળશે એટલે કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ થશે સાહેબ. ધેરફોર બેઝ એમિટર વોલ્ટેજ ઇઝ ફોલ્સ બિલો ધસ વેલ્યુ ડ્યુરિંગ અ પાર્ટ ઓફ ધ સિગ્નલ ધેટ પાર્ટ વિલ બી એમ્પ્લિફાયર લેસર એક્સટેન્ટ એટલે કે એ એમ્પ્લિફિકેશન પ્રોપર થશે નહીં. આથી મિનિમમ વેલ્યુ ઓફ ધ બેઝ એમિટર વોલ્ટેજ એટલે કે જ્યારે આનાથી ઓછી વેલ્યુ હોય પ્રોપર મિનિમમ વેલ્યુ હોવી જોઈએ. એથી ઓછી હોય તો શું થાય તો કે કલેક્ટર કરંટ પ્રોપર મળે નહીં અને અનફેથફુલ એમ્પ્લિફિકેશન થાય. પછી ત્રીજો પોઈન્ટ આવ્યો પ્રોપર મિનિમમ વેલ્યુ. એમ proper minimum value of VC at any instant signal processing. VC ની વેલ્યુ કેવું હોય છે કલેક્ટર આઉટપુટ કેરેક્ટરિસ્ટિક હોય તો કે આપણે જોઈ હતી કે VCE વર્સિસ IC નો ગ્રાફ કંઈક આવો હતો IB કોન્સ્ટન્ટ અહીંથી ચાલુ થાય અને કયા વોલ્ટેજ કીધા હતા હમણાં જ ભણ્યા આપણે ની વોલ્ટેજ Vની વોલ્ટેજ. આની વેલ્યુ 0.5 વોલ્ટ ફોર ધ જર્મેનિયમ અને આ બીજું છે સિલિકોન VC ઇન વોલ્ટ તો એ કે 1 વોલ્ટ ફોર ધ સિલિકોન. આને કહેવાય Vની વોલ્ટેજ. કટ ઇન વોલ્ટેજ આપણે કીધું હતું કે અહીંયાથી ટ્રાન્ઝિસ્ટર સ્ટાર્ટ થવાનું ચાલુ કરે તો એને કહેવાય કટ ઇન અથવા ની વોલ્ટેજ. બરોબર, તો આ છે એની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક, આ હતી ઇનપુટ કેરેક્ટરિસ્ટિક. તો કે ફેથફુલ એમ્પ્લિફિકેશન માટે કટ
કલેક્ટર એમિટેડ વોલ્ટેજ નોટ ફોલ બિલો 0.5 કરતાં નીચે ન જવું જોઈએ ફોર જર્મેનિયમ ટ્રાન્ઝિસ્ટર ને 1 વોલ્ટ ફોર ધ ઇન કેસ ઓફ જર્મેનિયમ ટ્રાન્ઝિસ્ટર 1 વોલ્ટ ફોર ઇન કેસ ઓફ ધ સિલિકોન ટ્રાન્ઝિસ્ટર. આને કહેવાય કટ ઇન, ધીસ કોલ્ડ ઇઝ ધ ની વોલ્ટેજ. વેન વીસી ઇઝ ટુ લો, આના કરતાં 0.5 કરતાં કે 1 વોલ્ટ કરતાં ઓછું જાય તો શું થાય? કલેક્ટર બેઝ જંકશન પ્રોપરલી રિવર્સ બાયસમાં થશે નહીં. આના કરતાં લો થાય તો આ પ્રોપર રિવર્સ બાયસમાં ન થાય ને, તો પ્રોપર રિવર્સ બાયસમાં ન થાય. તેથી કલેક્ટર કેન નોટ ધ એટ્રેક્ટ ધ ચાર્જ કેરિયર યસ એમિટ બાય ધ એમિટર. એટલે કે પોતે રિવર્સ બાયસમાં હોય તો જ ચાર્જ કેરિયરને એટ્રેક્ટ કરે ને. હવે રિવર્સ બાયસમાં ન હોય તો એમિટર દ્વારા દેવાયેલા બધા ચાર્જ કેરિયરને પ્રોપર એટ્રેક્ટ નહીં કરે, જે બેઝમાંથી આવે છે એમિટર પાસ કરે છે. ધીસ ડિક્રીઝિંગ ધ કલેક્ટર કરંટ વિલ બેઝ કરંટ ઇન્ક્રીઝિંગ. બેઝ કરંટ ઇન્ક્રીઝ થશે પણ કલેક્ટર કરંટ એટલો ઇન્ક્રીઝ થશે નહીં. એ શું થશે? ડિક્રીઝ થશે. એટલે કે એવું થાય ત્યારે શું થાય? બીટા બરાબર આઈસીના છેદમાં આઈબી. બેઝ કરંટ વધી જાય, કલેક્ટર કરંટ ઘટી જાય તો બીટાનું વેલ્યુ ફોલ્સ થાય. ધેરફોર વીસી ઇઝ અલાઉ ધ ફોલ બિલો ધ ની વોલ્ટેજ, એટલે કે આની કરતાં નીચે વહી જાય પાર્ટ ઓફ ધ સિગ્નલ. ત્યારે શું થાય? લેસ એમ્પ્લિફિકેશન ડ્યુ ટુ ધ રિડ્યુસ ઓફ ધ બીટા. બીટાનું સૂત્ર આપણે વિના બીટા બરાબર આઉટપુટ કરંટના છેદમાં ઇનપુટ કરંટ. અને એમ્પ્લિફિકેશન તો જ થાય કે આઉટપુટ વધારે હોય ને ઇનપુટ ઓછું હોય, નહીંતર બીટાની વેલ્યુ લેસ થઈ જાય. તેથી પ્રોપર એમ્પ્લિફિકેશન ન મળે અને આને કહેવાય ફેથફુલ રિઝલ્ટમાં શું મળે? અનફેથફુલ એમ્પ્લિફિકેશન. આ જર્મેનિયમ મારે 0.5 વોલ્ટ છે ની વોલ્ટેજની વેલ્યુ ને સિલિકોન માટે 1 વોલ્ટ છે અને આને કારણે અનફેથફુલ એમ્પ્લિફિકેશન મળે. પરંતુ જ્યારે વીસીની વેલ્યુ ની વોલ્ટેજ કરતાં વધારે હોય, કલેક્ટર બેઝ જંકશન પ્રોપરલી રિવર્સ બાયસમાં થાય અને બીટાની વેલ્યુ પ્રોપર મળે, રિમેઇન કોન્સ્ટન્ટ અને રિઝલ્ટિંગ ફેથફુલ એમ્પ્લિફિકેશન મળે. એટલે કે પ્રોપર મિનિમમ વેલ્યુ હોવું જોઈએ, એથી ઘટવી જોઈએ નહીં. સેમ વીબીની પણ પ્રોપર મિનિમમ વેલ્યુ હોવું જોઈએ. આ 3 પોઈન્ટ ફેથફુલ એમ્પ્લિફિકેશન માટે અને ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ માટે જરૂરી છે. એટલે કે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કોને કહેવાય? ફેથફુલ એમ્પ્લિફિકેશનમાં જે આ 3 પોઈન્ટ જરૂર છે, આ પ્રોપર બાયસિંગ માટે, આ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ માટે 3 કન્ડિશન જરૂરી છે. પહેલી કન્ડિશન હતી પ્રોપર 0 સિગ્નલ કલેક્ટર કરંટ, પ્રોપર બેઝ એમિટર voltage at any proper base emitter voltage at any instant time and proper collector emitter voltage at any instant. આને કહેવાય ફુલફિલમેન્ટ ઓફ ધીસ કન્ડિશન. હવે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કહેવાય કોને? એ આગળ આપણે ઇન્ટ્રોડક્શનમાં ભણ્યા હતા, પણ પાછું નજર નાખી જઈ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગની ડેફિનેશન ઉપર. બરાબર? તો કે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કહેવાય કોને? તો કે the proper flow of zero signal collector current and the maintenance of proper collector emitter voltage during the passage of the signal is known as the transistor biasing. આપણે ઇન્ટ્રોડક્શનમાં ભણ્યા હતા કે કોને કહેવાય? તો કે the proper flow, આ જે ઉપર કન્ડિશન ભણ્યા એ જ એને ડેફિનેશનમાં લખવાનું. The proper flow of zero signal collector current. એટલે કે સિગ્નલ ન આપો ત્યારે કલેક્ટર કરંટ પ્રોપર હોવો જોઈએ અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક શું કામ? ડીસી લોડ લાઇનને મેન્ટેન કરવા માટે. And the maintenance of proper collector VCE, collector emitter voltage, VCE IC, collector emitter voltage during the, જ્યારે સિગ્નલ પાસ થતું હોય ત્યારે, during the passage of signal,
is known as ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ. આને ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કહેવાય. આ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ, પ્રોપર ટ્રાન્ઝિસ્ટર બાયસિંગની કંઈક મેથડ આવશે આગળ. આપણે 4 ટ્રાન્ઝિસ્ટર એમિટર જંક્શન પ્રોપરલી ફોરવર્ડ બાયસમાં રહેવું જોઈએ અને કલેક્ટર બેઝ જંક્શન પ્રોપર રિવર્સ બાયસમાં ડ્યુરિંગ ધ એપ્લિકેશન ઓફ ધ સિગ્નલ. બાયસિંગ ઓફ બેટરી તો આપણે કર્યું, બરાબર? આમાં જોયું ને, એક બેટરીનો ઉપયોગ કર્યો. બાયસિંગ ઓફ બેટરી ઓર એસોસિએટ કંઈક સર્કિટ આવશે, એમિટર બાયસિંગ, કલેક્ટર ફીડબેક બાયસિંગ, બેઝ બાયસિંગ, એ બધું આગળ આપણે ભણવાની છે. આ સર્કિટને ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ કહેવાય છે, જે આગળ ભણશે એમ. એ શું કરવા પડે તો કે ટ્રાન્ઝિસ્ટરનું ફેથફુલ એમ્પ્લિફિકેશન, એટલે કે પ્રોપર આઉટપુટ મેળવવા માટે. એટલે આ થયું ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એન્ડ ફેથફુલ એમ્પ્લિફિકેશન. બાયસિંગની ડેફિનેશન આવી ગઈ, ફેથફુલ એમ્પ્લિફિકેશનની ડેફિનેશન, અને એના પ્રોપર બાયસિંગ માટે પૂછાય એક્સપ્લેન ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ, તો પણ આ 3 પોઈન્ટ રખાય. પ્રોપર 0 કલેક્ટર કરંટ, મિનિમમ પ્રોપર બેઝ એમિટર વોલ્ટેજ અને પ્રોપર કલેક્ટર એમિટર વોલ્ટેજ, અને એક્સપ્લેન ફેથફુલ એમ્પ્લિફિકેશન 3 કે 5 માર્કની પૂછાય. તોય આ 2 પોઈન્ટ કે જો તમે એને બેટરી કનેક્ટ ન કરો તો આ નેગેટિવ સાયકલ નથી મળતી. શું કામ? તો કે નેગેટિવ સાયકલ કટ થઈ જાય અને બેટરી કનેક્ટ કરો તો પ્રોપર સાયકલ મળે છે. આ હતું ફેથફુલ એમ્પ્લિફિકેશન એન્ડ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ. હવે ઇન્હરન્ટ વેરિએશન ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર. આપને ખબર છે કે ટ્રાન્ઝિસ્ટરને જ્યારે વર્કિંગ કરાવો ત્યારે સમ પેરામીટર સચ એઝ બીટા કોને કહેવાય? બીટા એટલે કે ગેઇન, કરંટ ગેઇન, VBE, એમિટર એટલે કે ઇનપુટ વોલ્ટેજ ઇઝ નોટ સેમ. દરેક ટ્રાન્ઝિસ્ટર ભલે એક જ મટીરિયલનો ઇન્હરન્ટ વેરિએશન ઓફ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર લખી નાખતો કે ઇન્હરન્ટ વેરિએશન, બહારનું નહીં અંદરનું કંઈક ચેન્જ, ઇન્હરન્ટ વેરિએશન ઓફ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર. તો કે કેને કહેવાય ઇન્હરન્ટ વેરિએશન ઓફ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર? તો કે જ્યારે તમે ટ્રાન્ઝિસ્ટરના વાપરો ત્યારે ટ્રાન્ઝિસ્ટરના પેરામીટર બીટા, ઇનપુટ વોલ્ટેજ અને બધાય ટ્રાન્ઝિસ્ટર એક જ નામ છે. સપોઝ ટ્રાન્ઝિસ્ટર છે BC147, ટ્રાન્ઝિસ્ટરના ઘણા ટાઈપ આવે, BC147 ટ્રાન્ઝિસ્ટર, BC546, 548, 547, બરાબર? સેમ જ છે. ઇન પ્રેક્ટિસમાં તમે ટ્રાન્ઝિસ્ટર વાપરો છો, દરેક ટ્રાન્ઝિસ્ટર માટે સેમ ટાઈપનું ટ્રાન્ઝિસ્ટર. ફોર એક્ઝામ્પલ BC147 સિલિકોન NPN ટ્રાન્ઝિસ્ટર છે. આ BC147 છે એ સિલિકોન NPN ટ્રાન્ઝિસ્ટર છે. વિથ બીટા વેરાઈંગ ફ્રોમ, એની બીટાની વેલ્યુ નિયર અબાઉટ 100 to 600 ની વચ્ચે હોય, એટલે કે તેની વેલ્યુ ચેન્જ થતી હોય. બીટા ફોર વન ટ્રાન્ઝિસ્ટર મે બી 100 એન્ડ અનધર ટ્રાન્ઝિસ્ટર મે બી 600. કેમ કે એના અંદરના થોડાક પેરામીટરના ચેન્જના કારણે બીટાની વેલ્યુમાં ચેન્જિંગ આવી. ઓલ્ધો બોથ ધ ધેમ BC147 બે છે BC147 જ, પણ એની કંઈક માઇનોર એવા અંદરના પેરામીટર્સ ચેન્જ હશે, ઇમ્પ્યુરિટીમાં, એડિંગમાં થોડો ફેરફાર હશે, આ કારણે એની બીટાની વેલ્યુ છે. ધીસ લાર્જ વેરિએશન ઇન પેરામીટર ઇન ધ કેરેક્ટરિસ્ટિક, આ વેરિએશનનું ચેન્જ છે આ ફેક કરે કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રાન્ઝિસ્ટર. The major reason of this variation of the transistor is new device and manufacturing. A device and manufacturing technique have not too much advanced. For instance, it is not be possible to control the base width. It may be vary slightly from one transistor to another. ભલે બે એક જ ટાઈપનું ટ્રાન્ઝિસ્ટર છે BC147, પણ તો પણ એમાં કંઈક ચેન્જ જોવા. સચ આ વેરિએશન ઇન રિઝલ્ટ લાર્જ ચેન્જ ટ્રાન્ઝિસ્ટર, થોડુંક વેરિએશન હોય એના બેઝના કારણે, એમાં લાર્જ ચેન્જ આના કારણે એના બેઝ વોલ્ટેજ બીટા અને બેઝ એમિટર વોલ્ટેજમાં લાર્જ ચેન્જ જોવા મળે. આને કહેવાય ઇન્હેરન્ટ વેરિએશન પેરામીટર ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર.
આ ચેન્જ આવે એના કારણે ઓપરેટિંગ પોઈન્ટમાં ચેન્જ આવે, ઓપરેટિંગ પોઈન્ટમાં ચેન્જ આવે એના કારણે રિઝલ્ટિંગ ફેથફુલ એમ્પ્લિફિકેશન ન મળે એટલે અનફેથફુલ એમ્પ્લિફિકેશન મળે. આથી આ ચેન્જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે આ જરૂર પડે? એક સર્કિટમાં તમે એક ટ્રાન્ઝિસ્ટર લગાવ્યું છે, આટલું પ્રોપર એમ્પ્લિફિકેશન કરવા માટે તમે એક સાઉન્ડ સિસ્ટમ વાપરો છો, બરાબર? એમાં બરોબર સાઉન્ડ મળે છે. એ જ કંપનીનું બીજું સાઉન્ડ સિસ્ટમ એ જ નામનું એટલા જ વોલ્ટેજવાળું લઈ આવો તો એમાં પ્રોપર ના પણ મળતું. એનું કારણ છે કે ટ્રાન્ઝિસ્ટર બીજું બનાવ્યું હોય ત્યારે એનું બીટાનું વેરિએશન, વીબીનું વેરિએશન, એટલા માટે. એટલે કે વન ટાઈપમાં પ્રોપર મળે અને બીજામાં નો થોડુંક ચેન્જ આવે એમ. It work be all transistor one type whether may be sharp, beta or VB. In other words, the operating point should be independent of transistor parameter of variation. એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ એની રેન્જમાં રહેશે. આ એને રેન્જમાં રાખવા માટે આપણે ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ કરવું જરૂરી છે. આ ઇન્હેરન્ટ વેરિએશનમાં જે પેરામીટરમાં ચેન્જ આવે એ બાયસિંગમાં જે રજિસ્ટર યા તો બેટરી લગાવ્યું હોય એમાં દ્વારા એ ચેન્જ ન મળે, એટલે કે પ્રોપર આઉટપુટ મળી જશે. જે ચેન્જ આઉટપુટ સિગ્નલ કટ થઈ જાય નહીં મળે, એટલા માટે આપણે ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ કરવું જરૂરી છે. આ હતું ઇન્હેરન્ટ પેરામીટર ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર.